આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયો સાંભળીને ખરેખર તમારા પગ નીચેથી જમીન સરકી જશે. કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માંસ મટન ખાતા નજરે આવી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાં ઘણા બધા એમના ફેન ફોલોવિંગ, ઘણા બધા જે લોકો છે એ ભાઈ વિચારમાં પડી ગયા કે આખરે નરેન્દ્ર મોદી સાહેબને આપણે આવા નહોતા વિચાર્યા કે આવડા મોટા દેશના વડાપ્રધાન પણ કંઈક આવી રીતે માંસ મટન ખાતા એમનો વિડીયો વાયરલ થશે. પણ મિત્રો, સચ્ચાઈ જાણીને તો ખરેખર તમે પણ ચોંકી જશો. આ વિડીયો જ્યારથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે ત્યારથી ભાઈ સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે જેના લોકો ભગવાન માનતા હતા, કે ભગવાન જેવા નેતા માનતા હતા, જેમના જોડેથી ઘણું બધું જ્ઞાન મેળવતા હતા, એ નેતા જુઓ અત્યારે હાલ શું ખાઈ રહ્યા છે. પણ મિત્રો, આ વિડીયો તમે જુઓ કે આ વિડીયોની અંદર જે દ્રશ્યો તમને દેખાય છે કે 2-3 પ્લેટની અંદર ભાઈ માંસ મટન પડ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માંસ મટન ખાઈ રહ્યા છે. આ વિડીયોની સચ્ચાઈ ખરેખર તમે જાણશો ને તો તમે પણ એવું કહેશો કે જે પણ લોકોએ આ વિડીયો વાયરલ કર્યો છે એમને ભાઈ કડકમાં કડક સજા મળવી જોઈએ. હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન ઊભો થયો છે કે એક બાજુ નરેન્દ્ર મોદી સાહેબ માંસ મટન ખાઈ રહ્યા છે અને જેને પણ વિડીયો વાયરલ કર્યો એને શું કડકમાં કડક સજા આપવી જોઈએ. એને તો ભાઈ લોકોને જણાવ્યું છે કે જુઓ, આ છે આપણા નરેન્દ્ર મોદી સાહેબનું સત્ય. પણ ભાઈ, સત્ય કંઈક અલગ છે. આ વિડીયો અત્યારે હાલ જે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ભાઈ ક્યાંક ને ક્યાંક AI દ્વારા બનાવેલો છે. તમે વિચાર કરો કે નરેન્દ્ર મોદી સાહેબ કોઈ દિવસ ભાઈ આવું ખાવાનું, આવું જમવાનું ન જમે. પણ મિત્રો, અત્યારે હાલ AI ની એવી ટેકનોલોજી આવી છે કે કયો વિડીયો રિયલ અને કયો વિડીયો ખોટો એ ભાઈ કંઈ ખબર જ પડતી નથી. આ વિડીયો જુઓ, આ વિડીયો તમને પહેલી નજરે દેખાય તો ભાઈ એકદમ રિયલ વિડીયો લાગે. આ વિડીયો બધા લોકો સુધી શેર કરો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કોઈ જ માંસ મટન ખાતા નથી. આ વિડીયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે. એમને ખોટી રીતે બદનામ કરવા માટે અમુક લોકોએ આવો વિડીયો બનાવ્યો છે. હવે જે પણ લોકોએ આ વિડીયો બનાવ્યો છે એમને તો કડકમાં કડક સજા મળવી જ જોઈએ. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો.